સુરતમાં છેતરપિંડી કરતા ભેજાબાજ યુવકની સુરત ઇકોસેલ પોલીસે ધરપકડ સાથે કાર્યવાહી આદરી હતી અને વધુ પૂછપરછ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. સુરતમાં કેટલાક ભેજાબાજ યુવકો યેન કેન પ્રકારે ગરીબ પરિવારના સભ્યોને પોતાની વાતોમાં ભોળવી અનેક સ્કીમના ઓથા હેઠળ માયાજાળમાં ફસાવી રૂપિયા પડાવી છેતરપિંડી આચરી રહ્યાના વધુ પડતી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવા પામી રહી છે. જેથી સુરત ઇકોસેલ પોલીસે આવા છેતરપિંડી આચરતા ભેજાબાદ જાવેદ પીરુભાઈ મુલતાની નામના યુવકની ધરપકડ કરી હતી. જાવેદ મુલતાની બ્લોક ઓરા કંપનીમાં ઓરા કોઈનના નામે રોકાણ કરાવી છેતરપિંડી કરતો હતો. આરોપીએ દરરોજ 1% લેખે વળતર આપવાની લાલચ આપતો હતો અને રોકાણકારો પાસે કંપનીમાં રોકાણ કરાવી કોઈ વળતર નહીં આપી છેતરપિંડી કરી હતી. જે બાબતની અકરમ મોહમ્મદ સફી મુલતાનીએ પોલીસમાં ફરિયાદ આપી હતી. આરોપીએ 13 જેટલી આઈડીઓ જનરેટ કરાવી કુલ ₹51 લાખ રોકાણ કરાવ્યા હતા અને બાદમાં છેતરપિંડી કરતો હતો. જેથી આ ફરિયાદ મળતા સુરત ઇકોસેલ પોલીસે જાવેદ મુલતાનીની ધરપકડ સાથે કાર્યવાહી શરૂ કરી હતી. ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ. જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે 51 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે. જે અનુસંધાને અમે 5 આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 409, 420, 114 અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે. તપાસ હાલ ચાલુ છે. હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ 51 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે. વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની મેટર છે એ અનુસંધાને હાલ તપાસ ચાલુ છે. શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે. ફરિયાદીને એને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એનું સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવેલો.